નમસ્કાર, ધ રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની 543 બેઠકો માટે આગામી 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન યોજાવાનું છે। પ્રથમ તબક્કાના મતદાનના આડે બસ હવે એક સપ્તાહ જેટલો જ સમયગાળો બાકી રહ્યો છે। દરમિયાન લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે તેવી ખબર સામે આવી છે। આપણે વાત કરીએ તો ત્રીજા તબક્કામાં આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાન માટે કાલથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। દર્શક મિત્રો, ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે અને આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે। રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે। ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ ક્યારે તે અંગે વાત કરીએ તો ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે। આપને જણાવી દઈએ કે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે। હાલ તો જો આપણે વાત કરીએ તો દેશમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે। દરેક જિલ્લામાં વહીવટીતંત્ર પણ કામે લાગી ગયું છે। ગાંધીનગરમાં ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે। આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડે તે પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જાહેરનામું બહાર પડતા જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે। દરેક બેઠક દીઠ 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે। જોકે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। તો લોકસભાની સાથે દર્શક મિત્રો, ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે। જેમાં આપણે જણાવી દઈએ વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠક નો સમાવેશ થાય છે। 5 વિધાનસભા બેઠકની વાત કરીએ તો દર્શક મિત્રો, વિજાપુરમાં કોંગ્રેસ, ખંભાત કોંગ્રેસ, વાઘોડિયા અપક્ષ, પોરબંદર કોંગ્રેસ, માણાવદર કોંગ્રેસના ફાળે ગઈ હતી। સાથે આપને વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરી છે। ધન્યવાદ।